ખોટો રસ્તો ગાઈસ પકડી લીધો આપણે. કારણ કે ઝૂંપડું જો પણ છે, આ ઝૂંપડું છે અને આપણે આ રસ્તા છે જવાનું તો ઓલા રસ્તા. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે હું એક જગ્યાનો વિડીયો લઈને આવ્યો છું, જે જગ્યા ઉપર પૂનમના દિવસે આયા એક માણસો સમાતા ન હોય. પૂનમના દિવસ તમે જે આવો ને એટલે તમારા માણસો બહુ જ માણસો હોય. તમને જગ્યા બતાવી દો. હા, જો જગ્યા જોઈ લો તમે. ત્યારે કાંઈ નથી, પણ જ્યારે પૂનમ હોય ને ત્યારે માણસો સમાતા જ ન હોય આ બધી જગ્યા ઉપર. આ બધા કાઉન્ટર છે, આ તમને પાણામાં દેખાય છે ને, પછી બધા કાઉન્ટર છે. હું તમને જગ્યા બતાવી દઉં. આ જગ્યાનું નામ છે જોગેશ્વર મહાદેવ. તમે આવો ને એટલે એક માણસો જ એટલા હોય ને, આ બધી પબ્લિક જ હોય ને. હા, જ્યાં સુધી તમને દેખાય છે ને, આ બધી જગ્યાનું બધી હા જગ્યા છે, હા મંદિર છે ને આ બધું જગ્યાનું છે. આમ જ્યાં દેખાય ને ત્યાં સુધી આ બધું ઉપર એક લોકેશન, અમારા ગામનું એક લોકેશન મસ્ત આખું અમારું ગામ દેખાય તમને. આ ઉપર ચડી જાવ ને એટલે આખું ગામ અમારું દેખાય જાય. અને આ મંદિર દેખાય જાય, તજાર્યું ને એવું મંદિર છે. ઉપર એક ઝૂંપડી દેખાય ને આગળ કાંટો મારતી રહેલા. હા, તમને ઝૂમ કરીને બતાવો, તમને દેખાતું હોય તો. આ ઝૂંપડી દેખાય ને ત્યાં જવાનું છે આપણે. માત્ર તાર ઉપર તમને બધું બતાવી દેવી કેવું તાર ઉપર છે. આકાશ લગભગ 3-4 વર્ષ થઈ ગયા છે. 3-4 વર્ષ પછી હું આવ્યો. આ જગ્યા જોઈએ તો મને એવું લાગ્યું આમ આવી જગ્યા અત્યારે છે. પહેલાં તો રોનક જગ્યાની અલગ હતી. અત્યારે આમાં પૂનમ આવો ને એટલે પૂનમના દિવસે માણસો બહુ હોય. તમે એકવાર આવી જોઈ આવે. આ જોઈ લો જગ્યા, જોઈ લો. ફરતી વાર ધારું હોય અને વસ્ય મંદિર છે. તમને ઉપર જાય બતાવો હાલ. હું તમને એક સીન બતાવું. અમારું ગામ અત્યારે આખું ગામ દેખાય છે, તમે જોઈ શકો. થકવાડ દે ગાઈસ. ઢાળ ચડીને થાકી રહી છે. ઢાળ જોવો તમે, આટલો બધો ઢાળ છે. અત્યારે કોઈ દેખાતું નહીં. આ કને ગાયો ભેંસો ચારવા માટે માણસો પણ આવ્યા હોય છે આખા ધારમાં. અને ચોમાસામાં તમે કાંઈ આવો ને, ચોમાસામાં અલગ મજા જ આવે રાખે. આ બધે ઘાસ ઉગ્યું હોય, મજા આવે. ફોટા પાડવાની બહુ મજા આવે. આ તમે જો ને ભાઈ, લોકેશન અલગ છે. આમ જોવો ખરા, મજા જ આવે રાખે. નકરી વાડિયું જ દેખાય, આમ જો લીલું લીલું જ દેખાય. બતાવી દો એક જ મિનિટ. જોઈ શકો છો. આ જગ્યા તમે જો, આમ જો નકરા છે ને ઝાડવા ત્યાં. આ જનાવરે પણ ઘણા જાય છે આ જગ્યા ઉપર. અને આ વિડીયોમાં આ મારી ચેનલમાં 1000 સબસ્ક્રાઈબર થઈ જાય છે ને તો હું 24 ઘંટા બતાવીશ આ જગ્યા ઉપર. 24 કલાક આવી નહીં રહીશું અને તમને આખો વિડીયો બતાવીશ. 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને એ તો નજારા જોવાના બાકી છે. આગળ જો કોઈ રહેતું એવું લાગે છે ને આગળ ચકડું વળ્યું ને એટલે તો એ આપણે જોઈ છીએ કોણ છે. ધક્કા બની કાઢી ન નાખી. મારે પણ ગાય છે મંદિર છે, કોઈ છે તો નહીં, પણ આ તો ધારિયા ફરિયા બધું પડ્યું છે. એક ખાટલો છે, કોઈક રહેતું તો હશે જ ત્યાં. ખાટલો કાંઈ કોણ લાવ્યું છે?
આ મંદિર છે. ઠામડા પડ્યા. હવે તો મારા ગામનો સીન દેખાડું. આખી ભાદર દેખાય, આખું ગામ દેખાય. આવડું ગામ છે બધું જોયું. હાલો તો બસ આજુ ટાઈમે રહેવું નથી, હવે વ્યૂ જવું છે. હાલો જઈએ હવે. માલિક આવશે તો ખોટા બોલ છે આપણે. પેલા કશે એક એનર્જી લઈ લઈએ આપણે, પછી આગળ વિડીયો બની. સારો એક સારો મળી ગયો છે, કાંઈ બેઠ બેઠા બનાવીને પછી મળી ગયો તમને. ઢાળ ચડીને તો હું થાકી જો. પાણી પીવું છું, પાણી એક તો બોતલ લાવ્યો ત્યારે તો સારું હતું. નજારો ખાલી કઈ દેખાતું જ નહીં હોય. કેમેરો બહુ બરોબર સારો નથી, એટલે મારી ચેનલમાં જો 1000 સબસ્ક્રાઈબર થઈ જશે ને તો આ કલાક 24 કલાક બતાવી શકતી. ઓલી ટાંકી દેખાય ને પણ બતાવી છે. તમે ટાંકી બતાવી દો. ટાંકી દેખાય ને ના, એક 24 કલાકનો વિડીયો બનાવીશું. તો જલ્દીથી યાર સબસ્ક્રાઈબ કરી નાખ. 1000 જલ્દીથી કરાવી દો મને. ઓલા મંદિરે જવાનું મન થાય છે આપણું. તો આ ઢાળ જોઈને તેમ થાય હવે જવું નથી, કારણ કે ઢાળ જેટલો ઉતરવાનો છે ને એટલો પર ચડવાનો હોતો છે. આ ઢાળ તમે જુઓ, ઠેઠ ઓલા મંદિરે ઠેઠ જવાનું છે. હવે ત્યાં જવા માટે આથી તો ન જઈએ કે આપણે આમથી જવું પડે, પણ ના રસ્તો ત્યાંથી આપણે જઈએ પાછા ઢાળ ચડવું પડે. થાકી રહી તો તરસે પણ એટલી લાગી છે, એટલે હવે નથી જવા. આંચો નીચે ઉતરી ગામ સાઈડ, આપણું ગામ સાઈડ છે આપણું. તો કઈ વિડીયો બનાવતો તો ખબર જ નથી. ઓલા સાઈડે આ સાઈડે વહી જાય. અમારે પાછુંની સાઈડે જવાનું છે. આ ડુંગરો બહુ આગો મેં દેખાય કહી રહ્યા. આજ બતે કઈ એટલું જ તે યાર. હવે તમે રસ્તા મળવી હાલો ને, રસ્તામાં થોડો શોર્ટ બતાવી દઈએ. કેવા શોર્ટ છે બાવળા આમ જો કોઈક ભાર છે કે આ શું કરવા આવ્યો થાય કે યુટ્યુબ માટે મારું આ બધું કરવું પડે એકલા જો. બીજું કોઈ છે જ નહીં, તમે જોઈ શકો છો. એકલો જ છો. હવે જ્યાં નીચે ઉતરવું ને એ બહુ અઘરું સમય છે. સમજો આ બધે એક ઠેબુ આવ્યું ને ખાલી તો ખાળામાં ઘરી જાય એવું. આ રસ્તો ક્યાં હાલે ખબર પડતી નથી. કંઈક ભૂલો ન પડું. આમાં કંઈક મળી ગયું ને જનાવર તો આમ જો પૂરી વાત છે. અવાજ આવો સાયકલ છે માણસો. સારું આપણે વી આ બધું ને માલિક આવી ગયા હતા બધા. અવાજ આવે છે બધા બોલે છે ને ક્યાં હાલવું એમ થાય. આમ જો આમથી આમ નામ એરું પણ હાલવું પડે છે. એટલા માટે સમજો
નાનપણમાં છે ને આ એક લપસી બહુ ખાતા હો આ જગ્યા ઉપર તો લપસણી કરી આમ બે લપસી જા કરી મજા થાય કરી બોલો ભાઈ હામું જોઉં પછી જો વાડી ક્યાં ગયા એ તો દેખાતો હોય નહીં દેખાય તમને પછી આ શું કરે છે જો વાળા જોવા દો આપણે આપણું કામ કરી દઉં એ પણ એનું કામ જ કરે છે પાડી દીધો અહીંથી ક્યાં જવું આમ જવાનો રસ્તો છે તાર રસ્તો છે આપણે આમ ફરી ફરીને જવું ખાળે ખાળે નકરા પેલા મંદિર જવા માટે આ રસ્તો થાય ઉપર અત્યારે આમ રસ્તો કરી નાખ્યો પેલા આ રસ્તો હતો કેટલો મેં ફેરવો ફર્યો ખબર તમને આ જગ્યાએથી આમ આવ્યો હતો આ રસ્તે આમ જોતો આખું આમ બધું ફરી 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 આંચી આપી આવ્યો ખાલી એક વિડીયો બનાવવા માટે થાકી રહ્યો ધીરે ધીરે પ્રકારનું પાણી પીવું પડશે આ જગ્યા રહી ને આ જગ્યા ઉપર પેલા 4 વ્હીલું ને બધું હાલતું હતું ગાડીઓ 4 વ્હીલું બધી વસ્તુ આ જગ્યા ઉપર હાલતી હતી આ જગ્યા તમે તો કેવી થઈ છે આપણે હાલવું નતું વિચાર કરવું પડે આમ જોઈ લો આ પાણીના બધા ધોધ આવ્યા હોય ને બધું ખેંચીને લઈ ગયું હોય મૂળિયા દેખાઈ જાય જો આમ જો આવી ચીજા કરી નાખીશ ના પેલા ગાડીઓ હાલતી અત્યારે આમ તો મારા જેવડા જેવા ખાડા કરી નાખ્યા આ ભાદર તમને જે દેખાય છે ને ભાદર એ આવડી મોટી હતી નહીં પેલા તને બતાવું ક્યાં હોય દીધી અને આટલી કરી નાખી આ બધું ધોઈ નાખ્યું જો આ બધું ધોવાણ દેખાય ને પગી પર બધું ધોઈ નાખ્યું આ કૂવો દેખાય ને આ કૂવો ત્યાં સુધી આનું હતું હું કહેવાય વાડી ત્યાં સુધી હતી મોટી દિવાલ દેખાય ને ચેકડમની ત્યાં સુધી હતી એક વર્ષે લગભગ 5 વર્ષ થઈ ગયા છે ત્યારે ભાદર એવી મોટી આવી ને આ બધું ધોઈ જ નાખ્યું પાણી બહુ આવી ગયું હતું અંદરમાં કેટલા માણસો મરી હોતા ગયા એમાં ના કેટલું લઈ લીધું આમ તો કેટલું નુકસાન કર્યું છે આ બધું તો ગાઈસ મારો વિડીયો તો કેવો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજ માટે એટલું જ તે મળીએ બીજા બ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય I feel like I'm losing my mind. Is everybody in the world